આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 1 છે શીખવાના છે. એની અંદર કહે છે કે બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે આપણને બે બિંદુઓ આપેલા છે. માની લે કે એક બિંદુ A છે, એના યામ આપણને -1 7 આપ્યા છે. બીજું બિંદુ B, એના યામ આપણને 4 -3 આપ્યા છે. અને વચ્ચેના ભાગમાં કોઈક C બિંદુ છે કે જે કેવી રીતે બે ભાગ કરે છે, તો કે આગળનો ભાગ 2 છે અને પાછળનો ભાગ 3 છે. તો આ જે બે ભાગ કરતું જે બિંદુ C છે એના યામ કેટલા હશે એ આપણે શોધવાનું છે. હવે જરાક સૂત્ર યાદ કરીએ કે બે બિંદુમાં વિભાજન કરતા જે બિંદુના યામનું સૂત્ર શું હતું, તો કે એ કંઈક આવું હતું કે બ્રેકેટમાં m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. સેમ રીતે y યામ માટે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે આમાં x1 શું છે, x2 શું છે, y1 y2 આ બધાની કિંમત આપણે મૂકવાની થશે. એટલે આપણે અહીંયા જે બિંદુ જે લીધા છે એમાં જ આપણે આ બધાની કિંમત લખી નાખીએ. ધારો કે પહેલું બિંદુ છે એને આપણે x1 y1 તરીકે ઓળખશું. બીજું બિંદુ છે એને આપણે x2 y2 તરીકે ઓળખશું. અને જે ગુણોત્તર છે એમાં જે આગળનો જે ભાગ છે એને m1 કહીશું અને પાછળનો ભાગ છે એને m2 કહીશું, કે જેથી કરીને આપણે જ્યારે સૂત્રમાં કિંમત મૂકવાનું થાય ત્યારે આપણને સરળતા રહે. ચલો આપણે અહીંયા બધી કિંમત કેવી રીતે લીધી એ આપણને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ પહેલા બિંદુને x1 y1 કીધું, બીજા બિંદુને x2 y2 કીધું, ગુણોત્તર જે આપ્યો છે એમાં પહેલાને m1 અને બીજાને m2. ચલો હવે અહીંયા બિંદુના નામ આપણને કોઈ આપ્યા નથી, એટલે આપણે જ્યારે દાખલો લખવાની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં તો આ બિંદુના જે નામ છે એ ધારવા પડશે. એટલે સૌથી પહેલાં ધારી લઈએ કે ભાઈ ધારો કે a ઓફ -1 7 અને b ઓફ 4 -3 ને જોડતા રેખાખંડનું C બિંદુ અથવા તો બિંદુ C 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો હવે વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર વાપરીએ. એટલે કે C ના યામ બરાબર સૂત્ર હમણાં જે લખ્યું હતું એ જ લખીએ, m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. y યામ માટે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે આપણે ઉપરથી જોની કિંમત લખી નાખીએ. m1 એની કિંમત કેટલી છે, તો કે m1 ની કિંમત થોડુંક નાનું કરી દઈએ એટલે આપણને કિંમત દેખાય. m1 એની કિંમત છે આપણી પાસે અહીંયા 2, એટલે 2 લખીએ. બ્રેકેટમાં x2 એટલે સામે જવાનું ક્રોસમાં, x2 ની કિંમત તો કે 4 પ્લસ m2 એની કિંમત 3 અને x1 એની કિંમત -1 એટલે 3 બ્રેકેટમાં -1 છેદમાં 2 નો સરવાળો m1 અને m2 એટલે 2 પ્લસ 3. ચલો સેમ રીતે સામે પણ છેદમાં આ 2 નો સરવાળો જ છે એટલે ત્યાં 2 પ્લસ 3 શરૂઆતમાં જ લખી નાખીએ એટલે જેથી કરીને છેદનું આપણે અહીંયા પદ મુકાઈ જાય. અંશમાં જેવું આપણે xm માટે કર્યું હતું ને એવું જ હવે y માટે 2 એને સામે ગુણાકાર કરવાનો 3 -3 સાથે, એટલે કે અહીંયા 2 કૌંસમાં -3 પ્લસ 3 એનો અહીંયા આગળ સાથે ગુણાકાર કરવાનો 7 સાથે, એટલે અહીંયા 3 બ્રેકેટમાં 7. ચલો હવે આપણે સાદરૂપ આપીએ, મતલબ કે 2 કૌંસ છે એમાં ગુણાકાર કરી દઈએ. 2 × 4 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 એટલે -3 છેદમાં 2 અને 3 5. 2 × 3 2 તેરી 6 અને પ્લસ માઇનસ -6 પ્લસ 7 તેરી 21 અને છેદમાં 2 અને 3 5. સાદરૂપ આપીએ, 8માંથી 3 બાદ કરી દઈએ એટલે 8માંથી 3 બાદ કરી દઈશું એટલે આપણને વધશે 5 છેદમાં 5. 21માંથી 6 બાદ કરી દઈએ એટલે ત્યાં વધશે 15 છેદમાં 5. છેદ ઉડાડીએ 5 એકા 5 ને 5 તેરી 15. એટલે અહીંયા જે C બિંદુ છે એ C ના યામ
એ આપણને કેટલા મળશે તો કે XM મળ્યો 1 અને YM મળશે 3 અને તેથી લખી શકાય કે ભાઈ C બિંદુ એટલે કે C ઓફ 1 3 એ A અને B નું A અને B નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે આપણને અહીંયા 2:3 ગુણોત્તર આપ્યો છે એટલે લખીએ કે નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. યસ, એટલે અહીંયા દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ.